આતંકથી તો હવે તમે બધા જ પરિચિત થઈ ગયા હશો। વ્યાજખોરી, ખંડણી, સાયબર ફ્રોડ, અપહરણ જેવા અનેક કેસો તેના પર નોંધાયેલા છે અને હાલ જૂનાગઢની જેલમાં તે હવા ખાઈ રહી છે। 2 દિવસ પહેલા જ હિરલબાનો એક ઓડિયો વાયરલ થયો હતો અને ફરી નવો કેસ નોંધાયો છે। તેવામાં હવે આ કેસમાં હિરલબાના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે। એટલું જ નહીં, પોલીસે હિરલબાના ગુંડાને એવો પાઠ ભણાવ્યો કે જાહેરમાં લુખ્ખો 2 હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો। ત્યારે કોણ છે હિરલબાનો સાગરીત લુખ્ખો, આવો જણાવીએ। હિરલબા પછી તેનો સાગરીત ઝડપાયો। પઠાણી ઉઘરાણી કરનારને પોલીસે ભણાવ્યો પાઠ। હવે 2 હાથ જોડી લુખ્ખો માંગી રહ્યો છે માફી। મારી ભૂલ થઈ ગઈ, હવે ફરી આવી ભૂલ નહીં કરું। આ શબ્દો છે કુતિયાણાના કુખ્યાત હિરલબા જાડેજાના સાગરીત હિરેન ઉર્ફે પૂની ઓડેદરાના, જેને પોરબંદર પોલીસે ગાંધીનગરના દહેગામ ખાતેથી ઝડપી પાડ્યો છે। આ સાથે જ પોલીસ આરોપીને લઈને પોરબંદર ખાતે પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જે આરોપીને પીડિતો સામે 2 હાથ જોડીને ફરી ક્યારેય પજવણી નહીં કરવાનું જણાવતા માફી માંગી હતી। ફરી એકવાર તે માફી માંગતા લુખ્ખાને સાંભળી લો। હવે જિંદગીમાં ક્યારે આવી ભૂલ નહીં કરું। 75 લાખના 4 કરોડ ઉઘરાવવાનો કેસ। દિનેશભાઈએ ભૂરા મુંજા પાસેથી રૂપિયા લીધા હતા વ્યાજે। હિરલબાના હાથમાં વહીવટ આપતા શરૂ થઈ પઠાણી ઉઘરાણી। 4 કરોડ પડાવ્યા છતાં ભૂખ ન સંતોષાઈ અને હિરલબા પીડિત પરિવારને ત્રાસ આપતા રહ્યા। એક સમયે બંગલામાં રહેતો પરિવાર આજે ભાડાના મકાનમાં આવી ગયો, છતાં હિરલબાને વ્યાજ જોઈએ છે। પીડિત પરિવારને ધમકીઓ આપે છે। દિનેશભાઈ તો આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ તેમના ભાઈ હરીશ પોસ્તરિયા અને તેનો પરિવાર હિરલબા અને તેના ગુંડાઓથી ત્રાહિમામ પોકારી ગયા હતા, જેથી અંતે પીડિત પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી, જેમાં હિરલબા તો પહેલા જ મની લોન્ડરિંગના કેસમાં જેલમાં બંધ છે। તેવામાં તેમનો સાગરીત, જે લોકોને ધમકાવતો હતો, આજે તેને પણ ઝડપી પાડ્યો છે। હવે આ કેસમાં પોલીસ આગામી સમયમાં હિરલબા અને તેના ગુંડાઓના ત્રાસથી લોકોને મુક્તિ કેવી રીતે અપાવે છે તે જોવું રહ્યું। જય ઠાંકી, VTV ન્યૂઝ, પોરબંદર।